નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. લવ સ્ટોરી વિદેશમાં મળેલું દિલ. અન્ય દેશની ઠંડી હવા, અજાણ્યા લોકો અને નવી સંસ્કૃતિ, આવા વાતાવરણમાં ક્યારેક એક ઓળખાણ પણ ખૂબ ખાસ બની જાય છે. આરવ ભારતમાંથી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયો હતો. નવું શહેર, નવી યુનિવર્સિટી અને નવી જીવનશૈલી. શરૂઆતમાં બધું જ તેને થોડું અજાણ્યું લાગતું હતું. ઘણી વખત તેને પોતાનું ઘર અને પરિવાર યાદ આવતો. એક દિવસ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આરવ શાંતિથી પુસ્તક વાંચી રહ્યો હતો. ત્યારે તેની સામેના ટેબલ પર એક છોકરી આવીને બેસી. તેનું નામ હતું મીરા. મીરાએ આરવને જોઈને પૂછ્યું, "શું તમે પણ ભારતમાંથી છો?" આરવ થોડો આશ્ચર્યચકિત થયો અને બોલ્યો, "હા, તમને કેવી રીતે ખબર પડી?" મીરા હસીને બોલી, "તમારા હાથમાં જે ગુજરાતી પુસ્તક છે તે જોઈને." આ રીતે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. બંને એક જ દેશમાંથી હતા એટલે ઘણી વાતો સામાન્ય હતી. ખાવાનું, તહેવારો, પરિવાર અને પોતાની ભાષા. ધીમે ધીમે તેઓ સારા મિત્રો બની ગયા. તેઓ સાથે લાઇબ્રેરીમાં ભણતા, ક્યારેક શહેરમાં ફરવા જતા અને ક્યારેક ભારતીય રેસ્ટોરન્ટમાં જઈને પોતાના દેશનું ખાવાનું ખાતા. એક દિવસ તેઓ શહેરના એક સુંદર પાર્કમાં ફરવા ગયા. ત્યાં શરદ ઋતુના પાન ઝાડ પરથી ધીમે ધીમે પડી રહ્યા હતા. આખું વાતાવરણ ખૂબ શાંત અને સુંદર લાગતું હતું. આરવે ધીમેથી કહ્યું, "વિદેશમાં આવ્યાના પહેલા દિવસે બહુ મુશ્કેલ લાગતા હતા, પરંતુ હવે એવું લાગે છે કે આ શહેર થોડું પોતાનું બની ગયું છે." મીરાએ પૂછ્યું, "એ કેમ?" આરવે સ્મિત કરીને બોલ્યો, "કારણ કે અહીં મને તારા જેવા સારા મિત્ર મળ્યા." મીરા થોડું શરમાઈ ગઈ, પરંતુ તેની આંખોમાં ખુશી દેખાતી હતી. સમય પસાર થતો ગયો અને બંને વચ્ચેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. તેઓ એકબીજાને સહારો આપતા અને દરેક મુશ્કેલીમાં સાથે ઊભા રહેતા. એક દિવસ આરવે મીરાને એ જ પાર્કમાં બોલાવી અને ઠંડી હવા ચાલી રહી હતી અને સૂર્યાસ્તનું દ્રશ્ય ખૂબ સુંદર લાગતું હતું. આરવે મીરાનો હાથ પકડીને કહ્યું, "વિદેશમાં આવ્યા પછી મેં ઘણું નવું શીખ્યું, પરંતુ સૌથી સુંદર વસ્તુ એ છે કે મને અહીં તું મળી." મીરાએ સ્મિત સાથે કહ્યું, "મને પણ લાગતું હતું કે આ શહેરમાં કોઈ ખાસ વ્યક્તિ મળશે." આ રીતે વિદેશની ધરતી પર શરૂ થયેલી મિત્રતા એક સુંદર પ્રેમ કથામાં બદલાઈ ગઈ. થેન્ક યુ.